નાગજી મહારાજ સેતુ મિત્રો આજે અમારા મહુવા સિટીનો નેશનલ બાયપાસ હાઈવે નંબર 8 જે તમને મહુવાથી ભાવનગર લઈ જાય છે અને સાથે રાજુલા પણ લઈ જાય છે। આ નેશનલ હાઈવે પુલ ખૂબ જ ભવ્ય અને મોટો છે। એક સાથે 2-4 ગાડીઓ ચાલી શકે એટલો લાંબો પુલ છે અને આની ઊંચાઈ પણ ખૂબ જ મોટી છે। 50 ફૂટ જેટલી ઊંચાઈ છે પુલની। એ પુલ ઉપર અત્યારે આપણે જઈ રહ્યા છીએ કૈલાસ ટ્રાન્સપોર્ટમાં ટિફિન આપવા માટે। આપણે સતનામ લોજ ગાજકડા બજારમાં છે અને ટિફિન સર્વિસનો વ્યવસાય છે। તો આજે આપ જોઈ શકો છો બાયપાસ નેશનલ હાઈવે 8 નંબર ઉપર કૈલાસ ટ્રાન્સપોર્ટમાં આજે આપણે ટિફિન આપવા માટે જઈ રહ્યા છીએ। આજે મહુવા નેશનલ હાઈવે નંબર 8 અને અત્યારે આની ભવ્યતા અને લંબાઈ આપ જોઈ શકો છો। ફક્ત ને ફક્ત રાજુલા મહુવા ભાવનગર હાઈવે આ રોડ લાગુ પડે છે અને અત્યારે આપણે આ રસ્તા ઉપર ચાલી રહ્યા છીએ। ટૂંક સમયમાં તમને બતાવું કે આની ઊંચાઈ કેટલી છે પુલની। અત્યારે આપણે કેટલા ઉપર જવી પુલની અને નીચે બીજો રસ્તો કેટલો છે તો ચાલો તમને બતાવું કે અત્યારે આપણે પુલ ઉપર જવી કેટલો પુલ ઊંચો છે અને નીચે કેટલો રસ્તો દેખાય છે। તો આ છે અહીંનો પ્લસ પોઈન્ટ। અત્યાર સુધી આપણે અહીંથી ચઢાણ આવ્યું હતું, હવે આવશે આપણે ઉતરાણ। તો આ જોઈ શકો છો મહુવા નેશનલ બાયપાસ હાઈવે રોડ 8 નંબર કેટલો ભવ્ય અને લાંબો છે। ગાડીઓ એક પછી એક છેનાછન જાય છે। આ પુલની ઊંચાઈ તમે જોઈ શકો છો। આ જે નીચાણ વિસ્તાર અને આ જે રેલવે ફાટક, અહીંથી રેલ પસાર થાય છે અને આ રસ્તો અત્યારે બંધ છે। કોણ જાણે કેદી ખોલશે એનું કંઈ નક્કી નથી। અને અત્યારે આપણે ઊભા છીએ નેશનલ બાયપાસ હાઈવે 8 નંબર ઉપર। આ એટલું નીચું છે અને અત્યારે આ આપણો પુલ છે। તો જુઓ મિત્રો કેટલો પુલ ઊંચો બનાવવામાં આવ્યો છે મહુવા નેશનલ બાયપાસ 8 નંબર હાઈવે। આ છે 8 નંબરનો હાઈવે। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવા નેશનલ બાયપાસ નંબર 8 નંબરના પુલે। આપ જોઈ શકો છો આ પુલ કેટલો ઊંચો છે અને કેટલો ભવ્યતાવાળો લંબાઈવાળો છે। આપણે અત્યારે ઊભા છીએ પુલ ઉપર અને પુલ ખૂબ જ ઊંચો છે અને અત્યારે આપણે નીકળી ગયા છીએ આપણી સતનામ લોજમાંથી ટિફિન આપવા માટે કૈલાસ ટ્રાન્સપોર્ટમાં। આ રસ્તાની લંબાઈ પહોળાઈ ઓછામાં ઓછી 80 ફૂટ જેટલી છે અને પગથારીની વાત કરું તો 30 ફૂટ બગથો છે। લોડિંગ વાહન એક પછી એક નીકળી જ રહ્યા છે। આપણે પણ શૂટિંગ ઉતારવા ખોટી થઈ ગયા છે। આમ તો આ રોડ ઉપર ઊભું રહેવાની પરમિશન ન હોય છતાં પણ આપણે આ રસ્તા ઉપર શૂટિંગ ઉતારી રહ્યા છીએ। તો હવે આપણે ધીમે ધીમે અહીંયાથી જવાનું છે। આપ જોઈ શકો છો આ પુલ ઉપર મહુવા નગરપાલિકાની 2 ગાડી પણ જઈ રહી છે। તો ચાલો આગળનો નજારો આપને બતાવું। તો આપણો પ્લસ પોઈન્ટ હતો ઢાળ ચડવાનો એ હવે સમાપ્ત થઈ ગયો છે। હવે જે પોઈન્ટ આવશે એ આપણે નીચાણવાળો એટલે કે ઢાળ ઉતરવાનો પોઈન્ટ આવશે।
આ જે પોઈન્ટ છે, હવે આપણે એકલો ઢાળવાળો પોઈન્ટ આવી રહ્યો છે. આપણે એકલો રસ્તો હવે ચડી ગયો છે આપણી બાઇક, કારણ કે આપણે જે ચઢાણવાળો રસ્તો હતો એ પાર કરી લીધો છે. હવે એકલો ઢાળ આપણે ઉતરવાનો આવશે, એટલે આપણે આપણી બાઇક બંધ કરી અને શાંતિથી બેસી અને વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ. તમે પણ જો ગરમીથી બચવા માટે, આનંદ માણવા માટે નેશનલ હાઈવેનો અનુભવ કરવો હોય તો એક ફેરી આવજો મહુવા નેશનલ બાયપાસ રોડ નંબર 8. આજે અમે પણ પહોંચી ગયા છીએ. આપ જોઈ શકો છો આ રસ્તો કેટલો લાંબો, વિશાળ અને ભવ્ય છે, અને એકલો પવન જ આવ્યા કરે. તો આ રસ્તો હવે પુલ અહીં સુધી જતો, પુલનું સમાપ્ત આવી ગયું છે, સ્ટોપ પોઈન્ટ. તો આ છે સ્ટોપ, અહીંથી આપણે હવે રસ્તો ચાલુ થાય છે. તો પુલ ચડીને ઉતરી ગયા છે. તો હવે મિત્રો આપણે આપણી જગ્યાએ ટિફિન દેવા જવાનું છે. હવે ખૂબ જ નજીક છે આપણે જ્યાં ટિફિન આપવા માટે આવ્યા છે કૈલાસ ટ્રાન્સપોર્ટમાં. તો ઉમેશભાઈ નામ છે અને હિરેનભાઈ શેઠ છે, એમના ટ્રાન્સપોર્ટે આપણે ટિફિન આપવા જવાનું છે. આપ જોઈ શકો છો ગાડી ઊભી છે. હવે આપણે પહોંચી ગયા છે કૈલાસ ટ્રાન્સપોર્ટે, અને અહીં આપણે ટિફિન આપી દેવાનું છે. આપ જોઈ શકો છો ગાડીઓની લાઈન લાગી ગઈ છે, અને આપણે અત્યારે પહોંચી ગયા છે ટિફિન લઈને. તો ટિફિન આપી અને પછી આપણે આપણા ઘર તરફ રવાના. તો વિડીયો જોઈને લાઈક, શેર અને કમેન્ટ કરજો, અને નવા હોય તો ફોલો પણ કરી લેજો. આ છે કૈલાસ ટ્રાન્સપોર્ટ, અહીંયા આપણે ટિફિન આપવાનું છે, અને આ છે આપણું ખાલી ટિફિન. ખાલી ટિફિન અહીંથી આપણે લઈ લેવું. ખાલી ટિફિન કાઢી અને ભરેલું ટિફિન આપી દેવાનું છે. જો દોસ્તો, ટિફિન, રોટલી, ઠંડી ઠંડી છાશ. તો હવે આપણે ટિફિન મૂકી દેવાનું છે અહીંયા. તો જો મિત્રો, કૈલાસ ટ્રાન્સપોર્ટમાં ટિફિન આપણે મૂકીને હવે આપણે પાછું વ્યૂ જવાનું છે. તમારે પણ મહુવા સિટીમાં કોઈને ટિફિન મંગાવવું હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. અમારો કોન્ટેક્ટ છે નંબર 9714424932. અમારું એડ્રેસ છે ગાધકડા બજાર, વાંચી તળાવ, બંદર રોડ, સતનામ લોજ, મહુવા. અને બજરંગદાસ બાપાની દયાથી આપણે ટિફિનનું ધમધોકાર ચાલે છે.